વિશેષજ્ઞ જ્યોતિષ માને છે કે જન્મની રાશિ પ્રમાણે દૈનિક ફલાદેશ જોવો વધુ સારો છે. જો તમને જન્મ રાશિ ખબર નથી તો તમે તમારા નામ રાશિ સાથે ભવિષ્ય ફળ જોઈ શકો છો. જૂના સમયમાં નામ રાશિ પ્રમાણે રાખવામાં આવતા હતા. ઘણા પંડિતો માને છે કે નામની રાશિ જન્મની રાશિ જેટલી જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજ તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઊભો કરી શકે છે? આવો જોઈએ છે કે શું કહે છે તમારા તારાઓ. રાશિફળ વસ્તુતઃ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રની એ વિદ્યા છે જેના દ્વારા વિવિધ સમયગાળાઓની આગાહી કરવામાં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓની આગાહી કરે છે, ત્યાં સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળમાં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવામાં આવે છે. વૈદિક જ્યોતિષ 12 રાશિ ચિહ્નો મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન માટે આ બધા ભવિષ્ય કથન કરવામાં આવે છે. એ જ રીતે 27 નક્ષત્રો માટે પણ ભવિષ્યવાણી કરી શકાય છે. દરેક રાશિમાં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે, તેથી દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આ જ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આ વિડીયોમાં આપેલા દૈનિક રાશિફળમાં અમે ચોક્કસ ખગોળશાસ્ત્રીય ગણતરીઓના આધારે ફલાદેશ લખ્યો છે. એ જ રીતે સાપ્તાહિક રાશિફળમાં અમે સૂક્ષ્મ જ્યોતિષીય ગણતરીઓની કાળજી લીધી છે. જો આ વાત માસિક રાશિફળ વિશે કરવામાં આવે છે તો આ જ માપદંડ તેના પર પણ લાગુ થાય છે. વાર્ષિક રાશિફળમાં અમારા વિદ્વાનો અને અનુભવી જ્યોતિષીઓએ આખા વર્ષના બધા ગ્રહી પરિવર્તનો, ગોચર અને ઘણી બીજી બ્રહ્માંડીય ગણતરીઓ દ્વારા વર્ષના વિભિન્ન પાસાઓ જેમ કે આરોગ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, ધન ધાન્ય અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી પેશા જેવા બધા વિષયોની પૂરી માહિતી છે. મીન રાશિફળ. તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે, પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે. ઉપાય: એક સારા પ્રેમ જીવન માટે શંખ, મોતી અને સીપથી બનેલી વસ્તુઓ પ્રેમિકાને ભેટ કરો. કુંભ રાશિફળ. મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો, પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે.
સાવધાન રહો, કેમ કે કોઈ તમારી છબીને પટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. ઉપાય: પોપટને લીલી મરચી આપો. મકર રાશિફળ: તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય, એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે. આથી બોલતા પહેલા વિચારજો. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે. ઉપાય: ભગવાન શિવને ધતુરા, કાળા કાંટાના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે. ધન રાશિફળ: તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. જો તમે પરિણીત છો અને બાળકો છે, તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે, કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે. ઉપાય: તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ, ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો. વૃશ્ચિક રાશિફળ: તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉર્જાવાન તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને અર્થી લાભ મળશે. મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો. તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો, પરંતુ તમે તે કરી શકશો નહીં. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે. ઉપાય: જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે. તુલા રાશિફળ: સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે.
તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો. ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે. તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. ઉપાય: કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું, 27 મસૂર દાળના દાણા અને 5 લાલ ફૂલનું મિશ્રણ દાન કરો. કન્યા રાશિફળ: કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે, આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અંધાર્યું રહેશે. જો તમે પ્રેમ જીવન નાતાને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો. ઉપાય: સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા કૂતરાઓને ખવડાવો. સિંહ રાશિફળ: તમે નવરાશની લહેજત માણવાના છો. આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા. ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો, અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ, કેમ કે તેમને અચાનક કેટલો અણધાર્યો લાભ થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે. ઉપાય: દારૂનો ત્યાગ કરો અને પરિવારની ભાવનાઓ અને ખુશીઓને વધારો. કર્ક રાશિફળ: તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારો રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે, પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંછશે. તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું. ઉપાય: પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો. મિથુન રાશિફળ: વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપણું વધારશે, પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો.
તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે, પરંતુ સાથે તમને આના જવાનો દુઃખ પણ થશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે. ઉપાય: સ્વસ્થ વ્યવસાય અને કાર્ય જીવન માટે મફત પાણીની પરબની વ્યવસ્થા કરો. વૃષભ રાશિફળ: તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો. પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતો હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. ઉપાય: ગાયને લોટ અને કીડીઓને ખાંડ ખવડાવવાથી પરિવારમાં આનંદ સાચવી શકાય છે. મેષ રાશિફળ: તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોંએ વખાણ કરશે. આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ, કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો. તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે, આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે. ઉપાય: વ્યક્તિએ જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક આપી દેજો. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.